શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ ભુજ દ્વારા જ્ઞાતિ કુળદેવી શ્રી કાલિકા માતાજીનો 382મો પાટોત્સવ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ધાર્મિક વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં જ્ઞાતિના 600થી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા। પાટોત્સવના દિવસે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ। કળશધારી કુમારિકાઓ તથા માતાજીના વિવિધ સ્વરૂપ ધારણ કરેલ કુમારિકાઓની સાથે આ શોભાયાત્રામાં જ્ઞાતિ પ્રમુખ હિતેશભાઈ ગુજરાતી, ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ બારમેડા તથા અનિલભાઈ છત્રાડા, ભાવનાબેન ચનાણી સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા। હવનની ધાર્મિક વિધિ જ્ઞાતિ ગોર શ્રી મૈત્રેયી વ્યાસ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। હવનના યજમાન તરીકે અભિષેક હિતેશ ગુજરાતી, કમલેશ પ્રવીણ પોમલ, કેતન ધનજી પોમલ તથા અમિત નરેન્દ્ર બુદ્ધભટ્ટી પરિવાર રહ્યા હતા। બપોરે અને સાંજે યોજાયેલ ભોજન પ્રસાદની વ્યવસ્થા ભરતભાઈ બગ્ગા તથા હિતેશભાઈ પોમલે સંભાળી હતી। સાંજે કાલિકા માતાજીના મંદિરે ધ્રુવ સોની બેન્ડના સથવારે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ, જેમાં જ્ઞાતિના અંદાજિત 2000 લોકો જોડાયા હતા। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિ મંત્રી પરેશ ગુજરાતી, સંજીવ બુદ્ધભટ્ટી, મૂળજીભાઈ કટ્ટા, ચેતનભાઈ બારમેડા, રાજેન્દ્રભાઈ બુદ્ધભટ્ટી સહિત જ્ઞાતિ કારોબારી યુવક મંડળ તથા મહિલા મંડળ કારોબારી તેમજ સત્સંગ મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી।